તથા બહેનો, આજનો મારો વિષય છે 26મી જાન્યુઆરી અથવા પ્રજાસત્તાક દિન। 26મી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે। 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો। ત્યારબાદ દેશનું બંધારણ તૈયાર કરવા માટે બંધારણ સમિતિની રચના કરવામાં આવી। આ બંધારણ ઘડવાનું કામ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કર્યું। આ બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું। તે દિવસથી ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું। ત્યારથી દર વર્ષે આ દિવસ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવાય છે। 26મી જાન્યુઆરીના દિવસે સવારે શાળાઓમાં અને સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે, રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે અને રાષ્ટ્રગીત ગવાય છે। દિલ્હીમાં લશ્કરી વાહનો સાથે લશ્કરીની ત્રણેય પાંખોની પરેડ થાય છે। રાષ્ટ્રપતિ પરેડની સલામી ઝીલે છે અને તેની સાથે જુદા જુદા રાજ્યોના વિકાસની તેમજ સાંસ્કૃતિક ઝાંખીઓ બતાવવામાં આવે છે। શાળાઓમાં અને સોસાયટીઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે। રેડિયો અને ટીવી પર દેશભક્તિના ગીતો અને કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે। સાંજે સરકારી મકાનો રોશનીથી ઝળહળી ઉઠે છે। કેટલાક લોકો પોતાના મકાનો પર રોશની કરે છે। પ્રજાસત્તાકનો દિન રાષ્ટ્રીય ભાવનાની પ્રેરણા આપતો તહેવાર છે। જય હિન્દ, જય ભારત।